મારું નામ પરેશ મહેશભાઈ ઠક્કર છે. હું ઓક્સફોર્ડનો રહેવાસી છું. અચ્છા, શું બાબતે રજૂઆત કરવા નગરપાલિકા આવે છે? બાબતે અમારી ઓક્સફોર્ડ સોસાયટી અત્યારે જે ચર્ચામાં છે કે એ વિશે અમારું પાણી અત્યારે બંધ થયેલ છે. એટલે રજૂઆત અમારી પાણીની છે કે પાણી અમારું જલ્દથી જલ્દ ચાલુ કરવામાં આવે. અચ્છા, એટલે મતલબ જે ચર્ચા થઈ સાચી છે કે પાયા વિહોણા છે? ચર્ચા બિલકુલ પાયા વિહોણી છે. અમારા બધા કમ્પ્લીશન રેડી છે. બાંધકામ મંજૂરી લીધેલી છે. ટોટલ બધાની બાંધકામ મંજૂરી લીધેલી છે ને નગરપાલિકાને જે આપણે ચડેલા છે ને બધું ફી બી ભરવાનું આવે બધું ભરેલું જ છે. કામ કેના તરફથી અટકાવવામાં આવ્યું છે? કામ તો અટકવામાં તો હજી નથી આવ્યું, પણ અત્યારે પાણી બંધ થઈ ગયું છે. છેલ્લે 3 થી 4 દિવસ રજૂઆત કરી તો આપણે શું જવાબ મળ્યો અંદરથી? રજૂઆત કીધું છે કે 1 થી 2 દિવસમાં અમે ચાલુ કરી દઈશું. અચ્છા, કદાચ રજૂઆતનો જવાબ તમને મળે નહીં મળે તો આપ શું કરશો આગળ પગલા? પછી આગળ અમે કરશું, બધા ભેગા થઈને મીટિંગ કરીને બધું અમે કરશું આગળ જે અમારે થશે. સોસાયટી રહીશોનો શું માંગ છે મીડિયાના માધ્યમથી? રહીશોની માંગ એ છે કે સોસાયટીમાં પાણી ચાલુ થાય. પાણી એક જીવન જરૂરિયાત ચીજ છે, વસ્તુ છે. પાણી હરેક માણસને પાણીની જરૂરત હોય છે. એટલે પાણી અત્યારે દિવાળીની સિઝન આવી છે, બધાને સાફ સફાઈ માટે અત્યારે કોઈના ઘરે પાણી છે નહીં. એટલે જલ્દી પાણી ચાલુ થાય અમારી માંગ એ જ છે. સોસાયટીની સમસ્યા છે, એનું સમાધાન ક્યારે? સમાધાન તો હવે સોસાયટી નગરપાલિકા કરશે સમાધાન પોતે. સમાધાન નહીં થાય તો અમે બધા ભેગા થઈને આગળ વધશું. અમારા ભેગા સાથે હરિભાઈ પણ આવેલા છે. ગટોરોના પાણી તો અમારે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે, પણ એ નગરપાલિકામાંથી અમને દિવાળીની આજુબાજુ અમારું કામ થઈ જશે એવું જણાવેલ છે. હરિભાઈ રતનભાઈ ગઢવી છે. હું ઓક્સફોર્ડ સોસાયટીનો રહેવાસી છું. હમણાં થોડાક દિવસ પહેલાં જે મીડિયા થ્રુ અમુક રાજકીય પ્રેરિત કે જેને કહેવામાં આવ્યું કે ઓક્સફોર્ડ સોસાયટી આખી અનલીગલ છે, એના બધા પાણીના કનેક્શન અનલીગલ છે. તો પહેલી વસ્તુ, આ સોસાયટી આખી નગરપાલિકાની મંજૂરીથી તૈયાર થઈ છે. એના બાંધકામ નગરપાલિકાની મંજૂરી પ્રમાણે છે. એના બધા ડોક્યુમેન્ટ નગરપાલિકામાં છે ને નગરપાલિકા જો પાણી આપતું હોય તો એ કઈ રીતે અનલીગલ કહેવાય? બીજું તો તમે મીડિયાવાળા છો, તમે પણ કોઈ તટસ્થ તપાસ કર્યા વગર સીધું મીડિયામાં હલાવો કે આ અનલીગલ છે, એ કેટલા જ અંશે યોગ્ય છે? કાંઈક તો તમારા કને આધાર પુરાવા હોવા જોઈએ કે ભાઈ આ આપણે કહીએ છીએ આટલા બધા માણસોએ જે એના ઉપર બધી બેંકોએ લોન આપી છે, નગરપાલિકાએ મંજૂરી આપી છે, તો કયા હિસાબે અનલીગલ કહેવાય? અમે ખાલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે જે નગરપાલિકાની સુવિધાઓ છે, પાણી છે, ગટર છે, રસ્તા છે, એ ઓક્સફોર્ડને મળવા જોઈએ જેમ આખી સિટીને મળે છે. આ કોલોની ક્યારે બની છે? આ કોલોની લગભગ 2022 થી ચાલુ થઈ છે. ટાઉન પ્લાનિંગમાં પેલું પાણી ગટર રોડ રસ્તા આવે છે, તો એમની તૈયારી કઈ રીતે હતી? આ પાણી માટે આવે છે એ પ્રશ્ન તમારે બિલ્ડર સાથે ડિસ્કસ કરવું પડશે. હું સામાન્ય નાગરિક છું, ત્યાં મને એની જાણ ન હોય. ઓકે, શું માંગ હતી આપણે? અત્યારે જે આ પાણી જે હમણાં મીડિયામાં થોડી ચર્ચા થઈ, એના પાછળ પાણીનું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે, એને ચાલુ કરે અને એના તરફથી અમને સહયોગ મળ્યું છે કે અમે જલ્દથી જલ્દ આનું નિવારણ લાવશું. ઘણી વાર આપણે રજૂઆત કરતા હતી, રજૂઆતનો જવાબ નથી મળતો યોગ્ય સમય. જો આ રજૂઆત કયા હિસાબે છે, કોણ આવ્યું છે? જો રાજકીય પ્રેરિત હોય તો એનામાં તકલીફ થતી હોય, આ વાસ્તવિકતા છે. અને સામાન્ય પબ્લિક આવતી હોય તો નગરપાલિકામાં બેસવા વાળા અમારી જેમ સામાન્ય માણસો જ હશે ને. એમને અમે અમારી તકલીફ કીધી તો એમને નહીં સમજાય કે ભાઈ આ એમને તકલીફ પડતી હશે પાણી વગર? ખાસ કરીને રહીશો જે હાલ આવ્યા છે, તો એમની આપ પણ અહીંયા રહો છો, તમારી માંગ તો છે ને પાણીની? હા, પાણીની સ્વાભાવિક છે, માંગ તો હોય જ ને. પાણી વગર તમારે હાલશે? ના ચાલે. હા, તો પછી પાણી મળવું જોઈએ. અને કોઈ પણ જો નગરપાલિકામાં પાણી માટે રજૂઆત કરવા આવ્યા છીએ તો નગરપાલિકા પાણી આવે એવી અમારી એમને વિનંતી છે. વિનંતી કરવા માટે? હા, વિનંતી. આનામાં કંઈ બીજું તો અમે જે લીગલી છે, અમે જે એના કરવેરા બાકી થતા હશે, જે લીગલી હશે બધું કરવા તૈયાર છીએ. પાણી. મારું નામ ચેતન સેઠિયા છે. ઓક્સફોર્ડમાં શરૂઆતથી લઈ અને હમણાં સુધી હું જોડાયેલો છું. અમે અત્રેથી ક્લિયર કહીએ છીએ કે શરૂઆતથી લઈ અને હમણાં સુધી અમે બધું જ કામ લીગલી કરેલું છે. એક પણ ડોક્યુમેન્ટ ક્યાંય પણ લિંક વગરનો નથી, બરોબર? ઇન્ટરનલ બધા જ ડોક્યુમેન્ટ લિંક છે, બધા જના કાયદેસરના પૈસા ભરેલા છે. ઓક્સફોર્ડ સોસાયટીમાં અમે ફર્સ્ટ ટાઈમ માંડવી કચ્છ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડી ફોર્મ રજૂ કરીને બાંધકામ મંજૂરી લીધેલી છે. એ બાંધકામ મંજૂરીના આધારે અમે બાંધકામ મંજૂરીના પૈસા ભર્યા છે. સર્વિસ ચાર્જ જે હોય, ડસ્ટબિન ચાર્જ હોય કે કન્સ્ટ્રક્શન માટે પાણીની રિક્વાયરમેન્ટ હોય, એ બધાના પૈસા અમે ભર્યા છે. અત્રેથી તમે બતાવું તમને કે ડી ફોર્મ છે, બાંધકામ મંજૂરી છે,
એના પૈસા ભરેલા છે, એની પહોંચો છે, બિનખેતીના હુકમ છે. એનો અમે ફર્સ્ટ વખત જ્યારે બિનખેતી આપણે બાંધકામ આકારણીમાં ચડાવીએ ત્યારે બી પૈસા ભરવાના થતા હોય, એની બધી પહોંચો અત્રે સામેલ છે, એના નકશા સામેલ છે. બધું જ અમે નિયમ પ્રમાણે કાયદેસર કર્યું છે. અમે અત્રેથી એ વાતને રદિયો આપીએ છીએ કે 300 કે 350 કે 200 કે 150 જે બી કનેક્શન છે એ બધા લીગલ છે. 2019માં અમે બાંધકામ મંજૂરીઓ લીધેલી છે. અત્રેથી હમણાં કમ્પ્લીશન સર્ટિફિકેટ નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે, એની કામગીરી ચાલુ છે. કંઈક ફાઇલો છે એના કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયા છે, હજી પણ બનવાના ચાલુ છે, નવી ફાઇલો ઇન્વર્ટ કરવાની ચાલુ છે. આજની તારીખે પણ અમે આ બધી પ્રોસેસ કમ્પ્લીટલી ફોલો કરી રહ્યા છીએ. નિયમ પ્રમાણે જ બધું કામ થઈ રહ્યું છે. કોઈને બી ડોક્યુમેન્ટ જોવા હોય, કરવા હોય તો અત્રે અમારી ઓફિસ ઉપર ગમે ત્યારે આવી અને ચેક કરી શકે છે. ખાસ ત્યાં પાણીનો જે ગટરનો પાણીનો જે પ્રશ્ન છે ઘણા સમયથી, એ વિશે શું કહેશો? સાહેબ, ગટર અને પાણીનો જે વિષય છે એના અત્રેથી હું એક ક્લિયરિફિકેશન આપવા માંગુ છું કે જે પાણીની એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, પૂરતા પાણીના જે ફોર્સ હોય એ પ્રમાણે પાણીનું વિતરણ નગરપાલિકા દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. બરોબર, બની શકે કે ઘણી વખત પાણીની જરૂરિયાત મુજબ પાણીનું વિતરણ ન થઈ શકે. અમે માનીએ છીએ કે ઘણી વખત નર્મદાનું પાણી બંધ હોય, ઘણી વખત બોરના કનેક્શન ફેલ થઈ ગયેલા હોય, તો પાણી પૂરતો જથ્થો ના હોય તો નગરપાલિકા થોડોક ઓછા જથ્થામાં વિતરણ કરે છે, પણ જરૂરથી વિતરણ કરે છે નગરપાલિકા. હા, અમે સમજીએ છીએ કે ઘણી વખત પ્રોબ્લેમોના લીધે કે આક્ષેપોના લીધે કે કોઈક રીતે કોઈ ડિસ્ટર્બ થઈ જતા હોય તો અમે અત્રેથી ખાતરી આપીએ છીએ કે અમારા સાઇડથી કોઈ પણ જરૂરિયાત હશે, ડોક્યુમેન્ટ હશે, ખૂટતા ડોક્યુમેન્ટ હશે, ક્યાંક વેરો આકારણી કરવાનો હશે તો અમે અહીંયાથી અમારો પર્સનલ ઇન્વોલ્વમેન્ટ રાખી અને એ પૂરું કરવાની અત્રેથી ખાતરી આપીએ છીએ. પણ આ આક્ષેપો જે થઈ રહ્યા છે એ તદ્દન ખોટા છે. અમે એનું અહીંયાથી આ જસ્ટિફિકેશન આપીએ. ખાસ કરીને પાણીની વાત કરવા જોઈએ સાહેબ, જે તે સમયે બાંધકામ મંજૂરી લેતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ એક બિનખેતી થાય તો બિનખેતીની અંદરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ ડેવલપર્સ દ્વારા કે બિલ્ડર્સ દ્વારા કે જે બી કામ સંભાળતા હોય એના દ્વારા ડેવલપ કરવામાં આવે. એનો એન્ડ પોઈન્ટ છે એ નગરપાલિકાની મેઇન સીવર લાઇન હોય ત્યાં સુધી કનેક્શન કરવાનું હોય. હવે હાલ ફિલહાલ ઓક્સવુડ છે તો ઓક્સવુડ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે તો ત્યાં પહેલાનું જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયેલું હતું નહીં, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ હમણાં થાય છે. ઓલમોસ્ટ દિવાળી સુધી એવો કમિટમેન્ટ છે કે દિવાળી સુધી મેઇન ગટર લાઇન ચાલુ થઈ જશે. તો સત્વરે આ નગરપાલિકા એના ઉપર કામ કરી રહી છે. બધા લાઈવ જોઈ શકે છે, તમે બી જોઈ શકો છો, અમે બી જોઈએ છીએ, રહેવાસીઓ પણ જોવે છે, જેમને પ્રોબ્લેમ થાય છે એ પણ જોવે છે. બરોબર, તો એ નિકાલ થઈ જશે દિવાળી સુધી. અત્રેથી હું વધુમાં તમને જણાવવા માંગીશ કે હમણાં પાણીનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે, નગરપાલિકાનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે, ઓક્સવુડની સોસાયટીમાં ગટરનો, પાણીનો કે દાવા થઈ રહ્યા છે કે ભૂતિયા કનેક્શન છે કે આ કનેક્શન છે, તો અત્રેથી હું તમને એ જણાવવા માંગુ છું કે બધી જ વસ્તુઓ લીગલી છે, કાયદેસરની છે. આજ રોજ સુધી અમે લોકો આ બધી જ વસ્તુઓના જવાબ દેતા આવ્યા છીએ, આગળ પણ જવાબ દેતા રહેશું. આ ઉપરાંત કોઈને કાગળિયા જોવા હોય, ડોક્યુમેન્ટ જોવા હોય તો અમે અત્રેથી તમને કોઈ ના નથી. અમારી ઓફિસ ગમે ત્યારે તમે આવી શકો છો અને ચેક કરી શકો છો. પણ હવેથી જો કોઈ પણ બદનક્ષીનો દાવો છે કે નામ બદનામ કરવાની કોશિશ છે કે ઓક્સવુડનું નામ ખોટી રીતે ખરાબ થાય એવું કરવાની કોઈ કોશિશ કરશે તો અમે કાયદેસરના પગલાં લેશું. એ ઉપરાંત અમે નગરપાલિકાને સાઈડથી એક વસ્તુ બીજી અમે કહેવા માંગીએ છીએ કે નગરપાલિકા બાજુથી અમને પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂરતો સપોર્ટ મળ્યો છે. નગર નિયોજનના નકશા બાબતે છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ બાબતે છે, વેરા આકારણી બાબતે છે, પૂરતો સહયોગ અમને મળી રહ્યો છે. પણ એ ઉપરાંત પણ જો કોઈ પણ પક્ષ, વિપક્ષ કે શાસક પક્ષ કે એ અમારી એની સાથે કોઈ લેવા દેવા નથી. અમે લોકો ફક્ત અને ફક્ત ઓક્સવુડના રહેવાસીએ છીએ. એ ઉપરાંત અમે લોકો એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમારે ત્યાં બધા જ પબ્લિક જે છે એ મિડલ ક્લાસ સોસાયટી છે, કોઈ રીચ હાઈફાઈ સોસાયટી નથી. તો એને જે લાભો છે એ મળવા જોઈએ. જે એ લોકોએ પાર્ટ કર્યો છે કે કોઈએ પૈસા ભર્યા છે તો એનો એને રિવાર્ડ મળવો જોઈએ. અમે એટલું કહેવા માંગીએ છીએ. પરેશભાઈ, ખાસ કરીને ઓક્સવુડ ઉપર અવારનવાર એક આક્ષેપ ઉઠતો હોય છે કે આ સોસાયટી જે બની છે ઓક્સવુડ સોસાયટી એ ગેરકાયદેસર છે, મસ્કા સીમમાં આવે છે અને એને જે તે પૈસાના જોરે નગરપાલિકામાંથી બધા કામો
એની કોર્ટ પ્રોસિજર મંજૂર કરાવી છે. આ મુદ્દાને લઈને આપ શું કહેશો? આ મુદ્દાને લઈને હું એટલું જ કહેવા માંગીશ, જે વખતે નગરપાલિકાની હદ વધે ને તો અર્બન ડેવલપર દ્વારા નગરપાલિકાના હદના એવા 40 થી 50 સર્વે નંબર નગરપાલિકા પોતાનો સમાવેશ થઈ શકે એનું. એટલે એ અર્બન ડેવલપરના લીધે અમારા 40 થી 50 સર્વે નંબર નગરપાલિકામાં આવેલા છે. સીમતળ મસ્કાની છે, પણ નગરપાલિકાની હદ માટે હદ વધે, ડેવલપ થાય આપણું સિટી એરિયા, એટલા માટે કલેક્ટર શ્રી સાહેબ દ્વારા જે તે વખતે 40 થી 50 સર્વે નંબર એકવાર કરેલા છે.